પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે। ગોધરા તાલુકાના મણિપુર ગામના મહુડી ફળિયામાં રહેતા 1 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો બાદ બાળકનું મોત થયું છે। આ અગાઉ 2 બાળકના મોત થયા હતા, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે આ બાળકનો રિપોર્ટ આવવાનો બાકી છે। આરોગ્ય તંત્રની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ કરીને આ જીવલેણ વાયરસ ફેલાવવા માટે જવાબદાર એવી 300થી વધુ સેન્ડ ફ્લાય માખીઓને પકડી પાડવામાં આવી છે। આ રોગચાળાના ઉપદ્રવને ડામવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મોટે પાયે જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસને લગતી એક્ટિવિટીમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ફીવર સર્વેલન્સ, ડસ્ટિંગની કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 300 જેટલી સેન્ટ ફ્લાય કલેક્શન કરવામાં આવેલ છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવે છે। પંચમહાલ જિલ્લામાં 3 બાળકોના ચાંદીપુરમ વાયરસને કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ 2 બાળકોના મૃત્યુ ચાંદીપુરમ વાયરસને કારણે મૃત્યુ નિપજ્યા હતા। બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરીને 300 જેટલી સેન્ટ ફ્લાય કે જે ચાંદીપુરમ વાયરસનો ફેલાવો કરે છે તેને પકડી પાડવામાં આવી છે। સાથે જ ફોગિંગ સહિત અન્ય કામગીરી અને દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ચાંદીપુરમ વાયરસને વકરતો અટકાવી શકાય। વિવેક ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, પંચમહાલ।